મેહુલભાઈ એક તમારા માટે સમાચાર લઈને આવી. શું સમાચાર લઈને આવી ભાવના? એક સમાચાર ખુશી ના થાય ને એક સમાચાર દુખી ના થાય. બોલો ચિયા કહું? પેલા ભાવના તું ખુશીના સમાચાર કે. મેહુલભાઈ ખુશીના સમાચાર એ છે કે તમે જો મારે ભેગું કેવરાયું તો ને ઈ છોકરી મોનીજી. ભાવના એમ તો જો હું જેવો તેવો છું, પસંદ ના આવું ને એવું તો બને જ નહીં. હારું દુઃખના સમાચાર શું હતા? દુઃખના સમાચાર એ છે કે ઈ છોકરી એમ કેવરાયું કે મેહુલ તો કાળિયો છે. પાયા આપણા ઓઢાની સમસ્યા ચેવી હે તને ખબર હે? ચેવી સમસ્યા હે આપણે ઓઢાને? આ ઘરમાં રહો ને તો એકલું લાગે અને બહાર નીકળો ને તો લૂ લાગે. અલા તું ગમે તે કરી અને ખાલી પાર્ટીને મનાય. પાર્ટીને મનાઈ અને તું ખાલી મારી જોડે લઈને આય, આપણે જે વ્યવહાર થતો હશે ને એ પાર્ટી જોડે કરી નાખશો. અલા તને તાર ભાઈ ઉપર વિશ્વાસ નહીં? આ તારો ભાઈ ચેવો માણસ છે તને ખબર તો હે? તું અલ્યા ચડ્ડી પહેર તો તારનો માર ભેગો ફરે છે. હવે તું ચેવો છે એ બધી મને ખબર છે. હા હવે ચડ્ડી પહેર તો તારનો તાર ભેગો ફરું છું ને આ એટલે તો મારે બૂસ મારવાના ધંધા કરવા પડે છે. નકે ચોક હારી ઘરની દુકાન કરીને ના બેઠા હોત. ભાયા તને એક વાતની ખબર છે? શેની ભાયા? આ ભાયા હમણાં લગનની સીઝન ચાલતી હતી એટલે અમુક છોકરી તો ડીજે ઉપર આ ઘોડાની જેમ કૂદી છે. સાચી વાત ભાયા. અને ભાયા હવે બાજરી વાટવાની ટેમ આવી છે. એને એના ઘરના બાજરી વાટવાનું કહેશે ને એટલે ચેવું બોનું ગાળ છે ખબર છે? મને તો પેટમાં દુખે. આ હવે બાજરીઓ વઢાવા આવી ગઈ છે. બાજરી ઉપર એક જબ્બર ગીત યાદ આવે, ગાઈ નાખું. બાજરીઓ આઈ વઢાવવા દેતા પૈસે મળતા ના મજૂર વેલા આવજો. એ વઢા તારા ચો લગન થયા છે તો વઢવા આવશે. માતાની શોગન એટલી બધી બાજરી વાઈ પડી છે ને તો આ વખતે તો બાજરી વાટવા મજૂરી જવરાય એમ નહીં. મોટા ભાઈ તમારા માટે ખુશીના અને દુઃખના સમાચાર લઈને આવ્યો છું. બોલો પહેલા જ્યાં કહું. અલ્યા હવે તું સમાચાર લઈને આવ્યો છે તો પેલા ખુશીના સમાચાર કે ને. આ મોટા ભાઈ ખુશીના સમાચાર એ છે ખબર? આપણે પેલી વખત પેલી જગ્યાએ બાજરી વાટવા જતા. હવે આપણે પેલા ધોરાવાળા ખેતરમાં જતા ઈન બાજરી વાટવા અને અહીંયા ખબર પેલી કાળી બાજરી વાટવા આવી હતી. હવે અહીંયા કાળી તો આવી હતી. આ ઈ કાળી આ વખતે આવવાની છે. ના હોય તો ભાઈ આપણે આપણી બાજરી મજૂર પર વટાવશો ને કે મશીન થી વટાવશો. બાકી કાળી આવે ને અહીંયા બંકો બાજરી વટવા જરૂર જાય. આ પણ દુઃખના સમાચાર શું હતા? આ મોટા ભાઈ દુઃખના સમાચાર ઈ છે આ કાળીના લગ્ન થઈ ગયો છે એટલે આ વખતે કાળી અને કાળીનો ઘરવાળો બે ભેગા બાજરી વાટવા ઈ જગ્યાએ આવશે. પાયા મને વાત મળી કે તું બાજરી દેખવા આવ્યો છે તો હું તને એક કોમ આલવા આવ્યો છું. હા બોલ શું કોમ લઈને આવ્યો છે? આ ભાયા અમારી બાજરી વાટવાની છે. ના ભાયા બાજરી વાટવાનું સેટ નહીં થાય. આમાં ટ્રાફિક ખૂબ છે ને બધા ઓર્ડર લીધેલા પડ્યા છે. અલા ભાયા તારો ભાઈ ગણી કોકે કાધો ઓર્ડર કેન્સલ કરીને સેટ કર ને. ના તું ભાયા કોઈ બીજા મજૂર કરપા મારતી તો નહીં અવરાય. હવે ભાયા તને સાચી વાત કહું, અમારી પેલી કાળી બાજરી વાટવા આવવાની છે. પાયા તું ગમે તે કે પણ નહીં અવરાય એટલે નહીં જવરાય. ઓ પાડોશી 4 દાડા બાજરી વાટવા આવો ને અમારી. અલા પાડોશી તમને ખબર તો છે આ મોચો બાજરી વાટું છું. આ મેં વાઈ છે ને આ અહીંયા મજૂર પાસે વઢાવવાનો છું. અલા પાડોશી પેલી કાળી આવવાની છે. અલા હું તો મજાક કરું છું. તમે બાજરી કેટલા વીઘા વાઈ છે? ના અમે તો ઘણી નહીં વાઈ, ખાલી 3 વીઘા જ વાઈ છે. અલા શું તમે મગજની પથારી ફેરવો? આ 3 વીઘા બાજરી વવરાતી છે, આ 10-15 વીઘા વાઈ હોત તો. પાયા બાજરી વાટવાની છે 4 દાડા કોમે આવીશ. હા કોમે તો આવીશ પણ જેવું બાજરી વઢણ ચાલુ કરું ને એટલે હવારમાં મારે પૈસા જોઈએ. અલા પણ પેલા પૈસા તને કઈ રીતના આલું? તું બાજરી વાટી અને હોદનો પૈસા લઈને જાજે. ના હોદનો વાયદો હું નહીં કરતો. હવારનો વેલા પૈસા અને પછી કોમ કરવાનું ચાલુ કરીશ. હા મને તું ઈ કે તારે પેલા પૈસા લેવાનું કારણ શું છે? આ એનું કારણ એક જ છે. આ તારી હું આખો દાડો બાજરી વાટવા આવું અને ના કરે નારણ અને હું બફોરનો ટપકી જાઉં તો મારે તો પૈસા જોવાનો ઓર તો રહી જાય ને. પાયા બાજરી વાટવાની છે 4 દાડા કોમે આવીશ. કોમે તો આવું પણ તમે મજૂરી કેટલી હાલશો? મજૂરી તો જેટલી 400 રૂપિયા આલીશ.
ના ના 400 રૂપિયા તો સેટ ના થાય, 500 આલો તો આવું. હા હેડ 500 રૂપિયા આલીશ, પણ મારી એક શરત. હવે 500 રૂપિયામાં શરત શું? આ અત્યારે ગરમી કેવી પડે છે, અને આ ગરમીમાં તને અટક બટક આવે અને તું ટપકી જાય ને, એની આપણી કોઈ ગેરંટી નહીં. એ બા, આ અત્યારે ગરમી વધારે પડે છે ના, આ બટી તમારા લીધે જ વધારે ગરમી પડે છે. હવે બા આમાં લીધે ચમ આ બટી તમે રાતે ઉતા ઉતા તમારા બૈરાથી વાત નહીં કરતા હોતા? બબુ તારું મોઢું તો ચાંદ જેવું છે, તો પછી સૂર્ય તો તપવાનો જ ને. એ બટી તું કાયમ કેતો હોય છે ને કે મારી ઓળખાણ તો ઉપર ઉધી છે. હા બા સાચી વાત, મારી ઓળખાણ તો ઉપર ઉધી છે. તો બટિયા ગરમી વધારે પડે છે, ઉપર જઈને કે ને કે થોડી માપે ગરમી પાડે. બા વગર પૈસે જલસા કરવા હોય તો શું કરવું પડે? હવે બટી વગર પૈસે તો જલસા કઈ રીતે થાય? હવે બા કોને તમારી પાસે તો કોઈ આઈડિયા હશે? હવે બટી મારી પાસે તો કોઈ આઈડિયા નથી. હા બટી હવે એક આઈડિયા છે, ઈ તને કહું છું. કો બા. બટી તારા બાપાની 5 વીઘા છે ને, એ વેચી નાખ અને જલસા કરી નાખ. બા તમારા મોબાઈલ નો પાસવર્ડ શું છે? બટી તું પેલા ગાયને સાન નાખી આય. બા મેં તમને પાસપોર્ટ પૂછ્યો છે, કોમની વાત નહીં કરી. હા બટી હું ઈ જ કહું છું, તું પેલા ગાયને સાન નાખી આય. લો બા હવે તો હું આયો રો સાન નાખીને ગાયને. હવે કો પાસપોર્ટ શું હતો? બટી તું પેલા ગાયને સાન નાખી આય. બા સાર તો નાખીને આવ્યો. અરે બટી મારા મોબાઈલ નો પાસવર્ડ જ ઈ છે, પેલા ગાયને સાન નાખી આય. બટી પેલાના ગંઢિયા કહેતા કે તમે ધંધો કરીને પૈસા ભેગા કરશો ને તો તમારા છોકરાને કોમ આવશે. સાચી વાત બા. એટલે બટી તમે ધંધો કરો અને પૈસા ભેગા કરો. આ તો બા તમે ચમ મને ભૂખ ભેગા કર્યા છે. બટી આ આપણા ઘરે છોકરી વાળા આયા હતા. હા બા છોકરી વાળા તો આવે જ ને, હજી મારે હગી કરવાનું બાકી નહીં. અરે બટી તને ભાળવા નહીં તો બા કોણ આવ્યું તું? અરે બટી તું કાલે જે છોકરી નંબર આલીને આવ્યો છે ને, આ એનો મા બાપ આવ્યો તો. બા લવ મેરેજ કરાય કે એરેન્જ મેરેજ કરાય? બટી કારેલા ને બાફીને ખો કે શેકીને ખો, આ સ્વાદ તો એનો કડવો જ આવે. બા તમને એક મારા દિલની વાત કહું? હા બટી બોલ, પણ પાછું પોલીસ સ્ટેશન સુધી ના લઈ જાતું હોવું જોઈએ. બા મને એક છોકરી બહુ ગમે છે. વાહ બટી તું તો ખરેખર માણસ નીકળ્યો. બા હું સિરિયસ છું પાછો. સારું ચલ, છોકરીને તું ગમે છે કે પછી તું એકલો વન સાઈડ લવ કરે છે? અરે બાઈ મને જોઈને હસે છે. હસે છે એટલે ગમે છે એવું ના સમજ. આ ટીવીમાં કોમેડી જોઈને તો હું હસું છું. બા તમે મારી ખાલી થોડીક હેલ્પ કરો ને. હા પણ બટી હવે એમાં તો હું શું તને હેલ્પ કરું? બસ બા તમે ખાલી આ વાત મારા કાકા ના કહેતા. હા બટી હું તો નહીં કહું, પણ તારી દાદીને વાત કરીશ ને તો 5 મિનિટમાં આખા ગામમાં બ્રેકિંગ ન્યૂઝ ફેલાઈ જાય. એ બા આ આપણા ગુજરાતનો બૈરીઓનો મોટો સવાલ કયો છે? બટી આપણા ગુજરાતની બૈરીઓનો મોટો સવાલ એક જ હોય છે, આ તો હું હતી ને તમને રહી, બાકી બીજી વાત ને તો તમને તો વેલી મેલીને જાતી રહી હોત. બા આજ તો મારું નામ લિસ્ટમાં આવ્યું. ક્યાં લિસ્ટમાં આવ્યું બટી તારું નામ? હવે બા તમે જ કહો ક્યાં લિસ્ટમાં આવ્યું છે? બટી મારા હિસાબથી તો તારું નામ મોટા લિસ્ટમાં આવે, બાકી તો એક લિસ્ટમાં ના આવે. અરે બબુ તને હું સાચું કહું છું, તું મારા ભરોસે ના બે. અરે તને એક વાર તો કીધું મારા ભરોસે બેહવામાં કોઈ મજા નહીં. અલ્યા ભાયા તને ઈ પ્રેમ કરે છે, ઈ તારા ભરોસે જ બેહે ને. અલ્યા પણ તને ખબર નહીં આ મારી આખી જિંદગી રોમ ભરોસે ચાલે છે અને ઈ મારા ભરોસે બેહે ચમ ચાલે.